ખુરશી બી જાઓ. નમસ્કાર દર્શક મિત્રો,
આપણા નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી વજુભા સજુભા ઝાલાનું અવસાન થયું છે. એમનું આજે બેસણું અહીંયા રાખવામાં આવેલ છે. તો આપણે મહેન્દ્રસિંહ ઝાલાને પૂછીએ કે વજુભા વિશે બે શબ્દ જરા કહેશો. વજુભા એટલે કર્મયોગી માણસ હતા. બરાબર. પોતાના કર્મથી શૂન્યમાંથી સર્જન કરી અમારા આખા પરિવારને માર્ગદર્શક, બધાને સાચો રાહ દેખાડનાર અને કોઈ પણ જાતની શરમ વગર પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી જ આ ગામની અંદર એને પોતાનું એક આગવું નામ ઊભું કર્યું. અમારા પરિવારને એના કારણે બહુ મોટી ખોટ પડી છે અને પરમાત્મા અમને બધાને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. તમે કહેશો કે ભાઈ શ્રી વજુભાભાઈ અમારા કુટુંબના મોભી હતા. તેઓનું અવસાન થતાં અમારા કુટુંબના મોભીની અમારે ખોટ થાય છે. ખોટ સાલ છે. કૃપા પરમાત્માને આત્માને શાંતિ આપે. તમે વજુભા બાપુ અમારા કુટુંબના મોભી અને વડીલ હતા. એમના અવસાનથી અમારા કુટુંબને અને વાંકાના અન્ય જનતાઓને પણ ઘણી મોટી ખોટ પડી છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. વજુભા સમાજ માટે ઉપયોગી હતા. અમને બહુ કામ હતા. ગમે તે કયો તે કોઈ દી ઓલું ન હોય, કામ કરતા. સમાજ માટે અમને ખોટ પડી છે વજુભા બાપુની. અમારા સમાજમાં કામ સારા કરતા અને બધાને હળી મળીને રહીએ અને લાગણીશીલ માણસ હતા. સરસ. ભગવાન એના આત્માને શાંતિ આપે. માજી પ્રમુખ વજુભા બાપુને અમારા વાંકાનેરમાં જે સેવા કરી છે એવા નગરપાલિકામાં અને અત્યારે હાલમાં ઉદ્યોગપતિ હતા અને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર પોતે અમારી જ્ઞાતિ એટલે શેડ્યુલ કાસ્ટને ઘણી બધી મદદ કરી છે. અને એમના પુત્ર ધર્મેન્દ્રસિંહભાઈ પણ આંબેડકર નગરના દરેક લોકોને મદદ કરે છે. બાપુના આત્માને પ્રભુ શાંતિ આપે જ પ્રાર્થના. જય ભીમ. ઝાલા અમારા એક પારિવારિક સંબંધો હતા. વાંકાનેર નગરપાલિકાના સભ્ય, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને આમ આદમી સાથે જોડાયેલા હતા. એને બધાય સમાજને સાથે ચાલી રાખી અને ચાલવાવાળા માણસ હતા. આજે એમની આ વાંકાનેરને ખોટ પડી છે. પરમ કૃપા પરમાત્મા ઈશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે. નગરપાલિકામાં પણ પોતે રહેલા છે. બરાબર. ને દરેક સમાજોમાં ને બધી જગ્યાએ બહુ સારી કામગીરી પોતાની હતી. બરાબર. ને એક બહુ સારી વ્યક્તિને આપણે ગુમાવી છે. એમના દિવ્ય આત્માને બધું શાંતિ આપે. કોમર્શિયલના ડિરેક્ટર વજુભા સજુભાઈના દુઃખ અવસાન થવાથી ઘણી ગામને ખોટ ગઈ છે. પોતે પોતાના જીવન કાળમાં હંમેશા સત્યતા અને સચ્ચાઈ અને સુખ દુઃખના ભાગીદાર રહ્યા છે. ઈશ્વર એના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે સૌ પ્રાર્થના કરીએ આપણે. વજુભાભાઈ અમારા વડીલ હતા, નગરપાલિકાના પ્રમુખ હતા અને ખૂબ ઉમદા અને માણસ હતા. ભગવાન એના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સ્વર્ગસ્થ વજુભા સજુભા ઝાલા આજરોજ એમના બેસણા નિમિત્તે ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા હાજરી આપવામાં આવી. તંબાના પિતાશ્રી વજુભા દરેક સેવા કાર્યમાં તેઓ આગળ હોય. ફળેશ્વર મહાદેવ મંદિર કાંઈ પણ જરૂરિયાત હોય ત્યારે પણ તેઓ સૌથી પહેલાં આગળ હોય છે. આજરોજ પ્રભુ પાસે એ જ પ્રાર્થના કે એમને એમના ચરણોમાં સ્થાન મળે અને એમના આત્માને શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. સ્થાનોમાં ગાયત્રી મંદિર છે. અગર તો વિયાગતો દરેકને પોતે પોતાના હૃદય ભાવ સાથે સહયોગી બની અને જીવનકાળ પોતે સેવા આપતા રહ્યા. અમને અમારા એક દાતા તરીકે, એક સારા સજ્જન વ્યક્તિ તરીકે અને એક બુદ્ધિજીવી પણ કહી શકાય એવું તત્વ અમારા વચ્ચેથી નથી, જેનું અમને દુઃખ અને વેદના તો થશે, પણ હરી ઈચ્છા બલવાન ઈશ્વરી જે નિર્માણ છે એમાં તો આપણા કોઈનું કાંઈ ચાલતું નથી. સોસાવી ભાવિ બલવાના. જ્યારે જ્યારે સમય પૂરો થાય ત્યારે સૌને જવાનું છે, પણ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આવા દિવ્યાંગ આત્માને પરમાત્મા ખૂબ શાંતિ અર્પે અને ફરી ફરી માનવ દેહ આપે અને સમાજની સેવા કરવાનો એમની તક આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય સિયારામ, જય સિયારામ. સદગત વજુભા બાપુ વાંકાનેરના પહેલી હરોળના નાગરિક કહી શકાય. વખતો વખત એમણે ઘણા જ સેવાના કાર્યો કરેલા છે. વાંકાનેરના પ્રથમ નાગરિક તરીકે પણ એમણે ખૂબ ઉમદા સેવાઓ આપી છે. ક્ષત્રિય સમાજ માટે પણ બહોળો ભોગ આપી ક્ષત્રિય સમાજને આગળ આવવામાં ખૂબ મદદરૂપ થયેલ છે. આદરણીય વજુભા બાપુના આત્માને પરમાત્મા ચિર શાંતિ આપે, મોક્ષની ગતિ આપે એવી પરમાત્મા પાસે પ્રાર્થના. જય શ્રી રામ. વજુભા બાપુ અમારા જૂના મિત્ર અને
દિલદાર સ્વભાવવાળા. મેં હજી 4 દિવસ પહેલાં જ એની સાથે વાત કરી, એકચ્યુઅલી મારે વાત થઈ ગઈ એટલે અમારા વાંકાનેરના રાજપૂત સમાજના પ્રમુખ એવા વજુભા બાપુ સાહેબને જેટલી સેવા તેઓ કરી છે એની સેવાની કોઈ તુલના થઈ શકે એવી નથી. અને અમે આવા નાના માણસો છીએ, છતાં પણ જો અમારે કામ હોય તો અમને એમની પાસે બોલાવવાના બદલે પોતે પોતાના વ્યક્તિગત અમને મળી અને કહીએ. અમે એમ કંઈક બાપુ આપ આપને બોલાવી શકો, આપ શું કામ અહીં ઠેઠ આવો છો, છતાં પણ એમને એવો ઉદાર કે નહીં કોઈને હેરાન ન થવા જાય, પોતે હેરાન થઈ અને સતત વાંકાનેર તાલુકા સમાજના રાજપૂત ભાઈઓના કામો કર્યા છે. એમની અમને ખોટ હર હંમેશા સાલવશે અને હવે તે દેવી આત્માને પ્રભુ આત્માને ચીર શાંતિ અર્પે એવી આજની તકે એમને પ્રાર્થના. જય માતાજી. બાકી બેસો. વજુભાભાઈ રાજપૂત સમાજના પ્રમુખ અને અમારા સિરામિકમાં ખૂબ આગળ પડતા હતા. બધાને ખૂબ જ કામમાં આવ્યા છે અને ભગવાન એમને ચીર શાંતિ અર્પે એવી અભ્યર્થના. બે શબ્દ કયો તમે. વજુભા બાપુ અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને હર હંમેશા કોઈ પણ સમાજનું કામ હોય ગમે ત્યારે ગમે એવું હોય સતત હાજર થઈ જતા. એટલે વાંકાનેર ક્ષત્રિય સમાજને વજુભા બાપુની ખોટ કાયમી રહેશે. ભગવાનને એટલી પ્રાર્થના કરી તેમના દિવ્ય આત્માને સદગતિ શાંતિ આપે. બાપુ વિશે બે શબ્દ કયો. વજુભાભાઈ વિશે. વજુભાભાઈ વિશે બે શબ્દ કયો કહો. એક વિરલ અને વિરાટ વ્યક્તિત્વને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. થેન્ક યુ.
ભાઈ એમની પાટણનો થાય તમામ અમારા ઝાડવા પરિવારને કુટુંબમાં પગભર કરવાનો ત્યાર પછી એની જીવનનો મંત્ર હતો પહેલો પરિવાર કુટુંબ ત્યાર પછી સમાજ સેવા અને ત્યાર સૌથી છેલ્લે માણસ સમાજ સેવા કરી અને નિવૃત્તિ લીધી બસ એટલું એમના આત્માને સુરતમાં શાંતિ આપી. વડીલ, મિત્ર, માર્ગદર્શક, આ શહેરની હરહંમેશ ચિંતા કરવાવાળા, ભણતર ઓછું પણ ગણતર જાજુ. વજુભાભાઈને આ શહેરને, પરિવારજનોને, અમારા જેવા મિત્રોને ખૂબ મોટી ખોટ પડી છે એમ કહી શકાય. પણ એમને મેં એક મિલ કામદાર, એક સખત મહેનતુ અને ખાસ કરીને એ વંચિત અને પછાત લોકો હોય એના એક મસીહા જેવા હતા. મજદૂરો એમના અનુયાયી કયો તો પણ ચાલે. ત્યાર પછી એમનો સરળ સ્વભાવ, ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવા છતાં આમ સામાન્ય માણસો સાથે અને વાંકાનેરની તમામ 18 વર્ષ સાથેનો એનો પ્રેમ અને લગાવ એ આજે આપણે વાંકાનેરને તો એક મોટી ખોટ પડી છે, રાજપૂત સમાજને પણ પડી છે. અને આ તકે વધુ ન કહેતા એમના પરિવાર પર આવેલી એ મુસીબત એમને ઈશ્વર હિંમત આપે. ઓમ શાંતિ, જય માતાજી.
વજુબા સજુબા ઝાલા એટલે એક વાંકાના તટસ્થ અને નિર્વિઘ્ન માણસ હતા. જ્યારે અમે લોકો એટલે કે હોસ્પિટલમાં જ્યારે જતા ત્યારે ક્યારેય પણ એવું નહોતું બન્યું કે અમને એને એવી સલાહ ના આપી કે ભાઈ આનું કામ ન કરવું, આનું કામ કરવું. નિરુપયોગી અને ક્યારેય પણ આવો વાંકાનેરનો એક ખંતીલો અને યુવા વડીલ તરીકેનું જે પાત્ર એને ભજવું હતું એવું વાંકાનેરમાં કોઈ નહીં ભજવે. પ્રભુ એના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. માટે ઘણી પડે એવી સંભાવના છે. શ્રી વજુભા સાહેબની હવે કોટ કાયમ માટે વાંકાનેરમાં રહેશે. બે શબ્દ વજુભાઈ સ્વવજુભા પ્રશ્નોએ હંમેશા સજાગ રહેતા. આજે હું એમને સ્વરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એમના પરિવારજનોને ભગવાન ઈશ્વર ખુદા એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અને વજુભા ઝાલાની પ્રજાલક્ષી કામગીરી હંમેશા યાદ રહેશે. માંગરોળ રહેતા આજથી 30 વર્ષ પહેલાં એમને કારણે અમને પરિચય છે. પણ અમારી સાથે પણ એકદમ પારિવારિક લાગણી, નાના મોટા અમારા શુભ અશુભ પ્રસંગમાં અથવા અમને કંઈ પણ તકલીફ હોય તો એમનો અવશ્ય ફોન હોય. એટલે એમના દેહાંતથી એમ કે વાંકાનેર શહેરે એક સક્ષમ જાહેર જીવનના આગેવાન ગુમાવ્યા છે. એમના પરિવારને પણ એક મોટી ખોટ છે. એટલે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે એમના પરિવાર ઉપર આવી પડેલી આ ખોટ એમ કે એક મોટું આફત સહન કરવાની ઈશ્વર એમને શક્તિ આપે અને એ હંમેશના માટે યાદ રહેશે. એમના કાર્યો જે છે એ લોકો માટે સદાયને માટે યાદ રહેશે.